મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તારીખ થઈ છે 8 અને દિવસ પહેલો બાળકોનો સ્કૂલનો. એટલે જાનું ને અભિને અલા નૈતિકને બાકી હવે વેદાંતને પછી ચાલુ નહીં ખુલ્લું અને નૈતિકને તો ચાલુ જ હતી, અભિને ચાલુ હતી, નૈતિકને ને જાનુને ચાલુ થઈ આજે સ્કૂલ. કેમ આજ પાથરી દઈ? વેકેશન પૂરું થયું ને એટલે સોફાન કવર હવે પાથરી દેવા. હવે તે આખો દિવસ સ્કૂલમાં છોકરા હશે એટલે થોડુંક ઘરે ઓછી ઉપાધી. હાલો, શું છે નાસ્તામાં અત્યારમાં? હે, ચા ને ફાફડી. હા, સરસ. ચાલો આપણે બપોરે 1:20 ઘરે પહોંચ્યો છું. આજે છે ને જાનુ દીદીને બધા સ્કૂલે ગયા હતા, પહેલો દિવસ હતો. કેવો રહ્યો જાણ્યા ઘરે જઈને? પહેલાં તો ભાગી ગયા રૂમમાં. શું કામ ભાગી ગઈ ખબર છે? હાથમાં ફોન હતો એટલે ફોન હોય ને એટલે ભાગવા મળે, એટલે આપણને ખબર પડી જાય કે શું કામ ભાગ્યા છે. ક્યાં ગઈ જાનુ? ક્યાં ગઈ? ઊભી રહે જો. ત્યાં હું હંતાઈ ગઈ? કેટલી ઘડી હંતાઈ ગઈ? હે, હાલ બહાર નીકળ. પણ કીધું તું ને ક્લાસ સરખો કરવાનો. એક લખ્યું તો હતી એને કઈ. હા તો કાલે કહેજે, ન કરી દે મને કહેજે, હું આવે સ્કૂલ. ઓકે. જાનુ ને એની ફ્રેન્ડ છે ને આરવી, એના ક્લાસમાં બેહાડી હતી તો અત્યારે ગયા. પહેલા દિવસે ક્લાસ અલગ અલગ હતો. જોઈએ હવે શું થાય પછી. એટલે જાનુને બીક લાગે છે, તને નથી લાગતી? હે, ફોન લઈને બેઠો રહેશો એટલે? સોરી જમા મૂક ફોન. હાલથી જમવા ઊભું થયું. ગજબ વધારે. હાલ નૈતિકાની સ્કૂલેથી નથી આવ્યો? હે, કેમ આટલું બધું મોઢું? પણ દોઢ વાગ્યો તો 10 મિનિટની વાર આવી ગયો છે સ્કૂલેથી. હવે એને આપણે મુલાકાત લઈએ. ક્યાં ગયો? આવી એમ પપ્પાના રૂમમાં આવી ગયો. એટલે તો ભાઈ પહેલો દી 1 નંબર. હું એમ પૂછવા આટો આવ્યો કે હું જ્યાં જમવા બેઠો હતો ને અહીંયા તારે જમી લેવાનું છે કે પહેલાં? નકર હું બધું મૂકતો હતો, રસની બોલ. હા એમ તો અંદર. હા ભાભી, આ રસ હજી અડધો અડધ પીડ્યો છે તો એ આમ અપડેટ ક્યાં કરે? કાલ પાછો એ વેબ મિક્સ થઈ જાય કે કેટલી વાર ખાવેલા? નૈતિક નથી ખાતો એનો. નથી ખાવો. ક્યાં? ટોપ ફ્લોર. ઓહો, દાદરા સડવાના ને? પાસમાં મળે, સડવાના ઉતરવાના. અભિને 12માં ચોથા માળે છે, ત્યાં ભણે છે. ત્યાં એ લોકોને લીપ છે. લીપ છે પણ લીપમાં જવાનું છોકરાને પરમિશન નહીં, શિક્ષકો માટે જ. બોલો, છોકરા આટલું લીપ હોય તો એ આખો દિવસ લીપ ચાલુ છે. શું કહેતું? શિક્ષકો ટોપ ફ્લોર પણ કેટલા માળે? ટોપ ફ્લોર એ તો એનો ખબર હોય ચોથા માળે પહેલા માળે? એ તો ને કેમ ખબર? આ ગઈ હતી ને પહેલો દી હતો તારી જેમ હતો એટલે તો ગઈ છે. હવે હું નથી. એમ સર ફોન નતો પડ્યો ટ્યુશન ના સર અત્યારે કર્યો. એમ છે છોકરી તો એમ હોય. છોકરી આને આવીને જઈને સીધું ખાવાનું ગોતે છોકરા. અહીંયા લેતો તમે નવરા ઘા કરી દેવાની. એમને એ સીધું ઘા કરી દેવાનું હોય, નવરા ન હોય તો. કોણ? વેદાંત. પણ જવા દો ને. હુઈ જતો તો હુઈ જાય એમ કહું. સવારે વહેલો જાય છો કે નહીં? અને તારે તો કેમ અત્યારે હજી ગયો નથી ઓફિસે? અડધો રસ એમ નહીં. અમારા આના હું મને કીધું ખબર? એ કે આ થોડોક વધે ને કાલના રસમાં ભેગો કરી દે એમ. પાછો કે વધતો જ નથી. એ કે એટલે એ કે પહેલા દિવસે રસ હોય ને એ તમે આજ ખાવશો એમ મને કીધું.
એ વધતો હોય અપડાઉન ક્યાં કરે તો આપણે પહેલે દિવસે જે કેરીનો રસ આવ્યો હોય ત્યાંથી વધતો જતો હોય અને આજ એટલે પહેલા દિવસે ખાધો હોય અત્યારે 30મા દિવસે એ નહીં ખાવતો હોય. ત્રણ વાગે ઉઠશે એટલે હવે ક્યારે 2 વાગે કામે વહી જાવ ને ઓફિસે. ભાઈ તું રોજ નથી જતો? કાલ રજા આવી ગઈ 4 દિવસમાં એમાં 1 દી રજા આવી ગઈ એટલે તો આમાં એવું કઈ ફિક્સ ન હોય કે 2 વાગે જતો જ તને એન્ટ્રી આપે. નવરા એટલે વહી જવાનું. અહીંયા ફોન લઈને એ તો ન્યાય ચાર્જર હશે. અહીંયા ફોન લઈને બેવું ને એની કરતા અહીંયા વહી જવાનું. ઓકે નૈતિક વેતન છે ને હવે થોડોક ઓફિશિયલ કામે લાગી ગયો છે એટલે કામ કરવા મળ્યો છે ને આ એક વસ્તુ બંધ નથી થતી. હમણાં સો બદલવા પણ સો બદલવા એટલે તો એક કામ કર આની માથે હું આય કોણ વસૂલ થઈ જાય ને મૂકાતો હોય ન્યા મૂકોય. નવામ નહીં મૂકું 8 વાગ્યાને 15 મિનિટ થઈ છે અને ઘરે અત્યારે આવીને જો અત્યારે જમણવાર ચાલુ થઈ જાય છે. શું બનાવ્યું છે? સબ્જી હેરી છે ભીંડાની સબ્જી ને મરચાં શેકેલા ને ભાખરી ને ફૂલ દૂધ. ભીંડાનું શાક તાર શું છે? ફૂલ ભીંડાનું શાક ફૂલ ભીંડાનું આખા ભીંડાનું ફૂલ ભીંડાનું આખા ભીંડાનું શાક છે. ક્યાં ગયા ભાભી? ભાભી નથી હા ગયા ક્યાં? રેવા દો ને લો. કેમ બાકી જમવા બેઠા હે? પછી પેન્ટ વાઈટ છે બહુ. એમ જ હોય તમ તારે. આમાં છે ને નકર નેપકિન ઓલું પાત્ર હોટલમાં જઈને કપડું આપે ખબર છે? એ તો કપડું તારા મમ્મીએ તને આપ્યું. કેમ કરવાનું? અને તો કાલે બપોર રસની વાત થતી હતી ને તો અત્યારે રસ ખાય છે. ભીંડાના શાક ને ભાખરી હારે રસ ખાય છે. કેવી મજા આવે ને? હે ને તો અત્યારે ડિનર ચાલુ છે. વિજયભાઈ કોરી સિંગ ખાય છે, આપણે રસાવાળી સિંગ ખાઈએ છીએ, મરચો છે મેં કેમ કીધું પણ મને અને અહીંયા જમવાનું ચાલુ છે. મમ્મી બટન ખોલી દીધું. ઓહો નજીક કરતો વ્હાઈટ પેન્ટ ઉપર ચેક કરવા માટે સારું પડે. વ્હાઈટ કેમ આપણે ખુલ્લું હોય ટેટો બનાવવાનું છે બધું એમ નહીં. મારે તને એ પૂછવું હતું કે શું પાર્સલ જ આવ્યું ઘેર તારું તો એના પૈસા મારે દેવાના. તમે ક્યાં દીધા મેં ગૂગલ પે કર્યા તમને મળી જાય તો મમ્મી પાસે પણ મારે કારણ વગરની એન્ટ્રી પાડવી ને કે આ બેંકમાં કારણ વગરની મમ્મી નહીં નો કે 100 રૂપિયા કેટલી વખત મેં કીધું તમને ક્યાંથી તું મારા ભાગનું પીપી ગયો હવે રેવા દો ને. એમને ક્યાંથી ગયો કેવો છો કામ પડે પણ તું જો કોઈથી જો ને તો બોલાય જો કોઈથી તું છે ને મારા ભાગનું થઈ જા પણ તારા ભાગનું નથી જતો. નૈતિકને થોડું ખે ને આમ સિરિયસ થઈ ગયું કે સિરિયસ વાતો જ કરવાની, બીજી વાત જ નથી કરવાની. નખ ખાવા હોય તો સિરિયસ થઈને નખ ખાવાના. સિરિયસ તાર કીધું એટલે સિરિયસ થઈ ગયો ને તાર મમ્મી બોલાવે. પણ હા તો લેવા દે જી બેઠો ઓય બાપા આ નથી લઈ શકતો તું. કોના આ તમે મૂકોયેલા? એ જાનો દીદી મૂકી દો. જાનો મૂકી દે. જો હવે અત્યારે છે હેનો કેટલા વાગે જાગી હતી? મારા છે કાંઈ આવતું નહીં. 6:50 મારે પછી ઈ ગઈ. એવું છે? પેલા દિવસે કાંઈ વાંધો નહીં. તમ તારે હવે જાવ. કાકાને પૂછી જવાનું કયા ટાઈમે આવે, જે ટાઈમે આવે ને એ જ ટાઈમે આવું. ઓકે તારે હે બ્રશ પેન બ્રશ પેન શું આવે? આવે અને ત્યાંથી મગાવ્યું છે? લિસ્ટમાં લિસ્ટમાં તો આવ્યું છે પણ મગાવ્યું છે એમ કહું છું. હા તો કાંઈ નહીં. કાલે છે ને અત્યારે તું ને વેદાંત બે જાઓ આમ બ્રશ પેન સ્ટેશનરી વાળા કે આર્ય પાસે છે ને જોતા જાજો. વેદાંત હા ભાઈ તો આ સ્ટેશનરી વાળો આપશે બ્રશ પેન કહેજો એટલે. અને જાઓ બે હાલો જાઓ બે જાઓ લઈ આવો જાઓ. બસ હેપી ઘણી કાઢતા બંધ થાવે. હાલો હવે અમે જઈએ છીએ જો અભિના સ્કૂલ યુનિફોર્મ સીવડાવવા દેવા માટે અને જાનુ ને જાનુ ને વેદાંત બે જાય છે એનું બેસ્ટ ફ્રેન્ડ લેવા માટે. પણ નથી ચાર્જિંગ નામ ક્યાં 9 વાગે ગયા બાય કપડાં સીવડાવવાના પણ 9:45 એટલે કે આમ તો 9:45 માં 5 મિનિટની વાર છે. જ્યાં પાછા આવી ગયા બોલો બે કપડાં સીવડાવવા આપી. કેમ કેટલું ફાસ્ટ કામ અમારું? આ શું હતું સોસાયટીમાં શેરીમાં કંઈક હતું ને મનીષાબેન નહીં ગયા એટલે એક દી વહેલી કેમ કરી નાખી? કાલે બધા સોસાયટી વાળા આવે ને આ બધા આવે ને સર કાલે મેળામાં આવે ને હા હા કેવા બગા આવે છે અત્યારે. ફૂલ નીંદર આવતી હશે ને? હે પહેલો દિવસ એટલે થોડુંક લાગે, પાછી તો રોજની ટેવ પડી જાય ને એટલે ન આવે પાછી.
હા ને ઉપર જઈ તો કલાક વહી જાય બીજી કોઈ 11 વાગે એવું થાય બોલો હવે અત્યારે 9:45 થયા છે અને હોવાનો ટાઈમ હજી વહેલો એટલે કરવો પડે કે સવારમાં 5 વાગે જાગવું પડતા 4:45 જાગવું પડે તમારે હે 5 વાગે 15 મિનિટ લેટ હવે નૈતિકની સ્કૂલે ચાલુ થઈ ગઈ ને બેની સ્કૂલ ચાલુ ને જાનુની સ્કૂલ ચાલુ વેદાંતને હજી રજા છે તો એના હિસાબે લોકોને વહેલું ખૂબ જાગવું પડે ને કાલે અમારી સોસાયટીમાંથી બધા ગયા છે ને ચારધામમાં અમારી શેરીમાંથી લગભગ 18 જણા ગયા છે તો કાલે આવી જવાના છે ચારધામની મસ્તની પવિત્ર યાત્રા પૂર્ણ થઈ છે અમારી જેમ અમારે ખાલી કેદારનાથ હતા પણ આ લોકોને કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી ચારે ધામ બહુ વ્યવસ્થિત કોઈ પ્રકારના ટ્રાફિક વગર કોઈ પ્રકારના ન્યુસન્સ વગર પૂરી કરી છે તો એ લોકો કાલે આવે છે ને શેરીમાં અત્યારે તૈયારી ચાલુ છે એમને સ્વાગત કરવાની તો હું જોઈએ એવું ત્યાં શું કાલે છે અત્યારે હું કાંઈ નથી જોયું. તો આગળ કીધું ને અભીએ કીધું ના, ફૂલ એવો કરતા હશે, ઊભી કહીશ. શું કરે છે ફૂલ કાપતા હશે, ફૂલ કાપે છે ફૂલ કાપે નહીં તોડતા હશે. તોડે સંજુબેન શું તૈયારી હાલે છે આ બધી બસ આ મમ્મી લોકો જાત્રામાં ગયા છે તો એનું વેલકમ સેરેમની કરવાની વાહ ભાઈ વાહ કેટલા વાગે કાલે આવે કાલ 5:30 પહોંચી જશે ઓકે તો શું તૈયારી અહીંયા ચાલુ છે એ બતાવો હાલો હાર બનાવ્યા ને ગળું કટિંગ કર્યું. ક્યાં કર્યું પણ ઓહ પેકિંગ થઈ હતી ગયું બધું ઓકે કાલ હું 5:30 ઘેરે તો નહીં હોઉં તો કેમ થાય વિડીયો તો સંજુ બનાવી લેજો થોડોક મને મોકલજે હા આડા ફોને બ્લોગર ઘરના બ્લોગર નહીં હોય અહીંયા એ બધા જાહેરમાં નથી લઈ શકતા લે એ તું અહીંયા છો કેમ દેખાતી નથી કહેતું ઓહો ક્યાં છે વકીલ સાહેબ હે ને હું તો આ ચશ્મા વાળી બેન ને કહું છું ક્યાં જઈને કરે છે? મળતી નથી એમ મારો કહેવાનો મતલબ કોઈને જોવા તમે નથી મળતી. કેદારનાથ જઈએ ને. તમે કેદારનાથ સાહેબ ઉપર રહી જાઓ. તો કેદારનાથથી લોકો અમારી સોસાયટીમાં 17 જણા હતા ને કેટલા હતા 18 જણા હતા કાલે આવી જાય છે 5 વાગે 5:30 સાંજે સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ બધાયને. આ જો જમણવારની અને આ સેલિબ્રેશન જમણવારની હોતી છે હે એનો પણ એ મુકાઈ ક્યારે ખબર છે કાલ સાંજે 8 વાગે આવશે કાલ સાંજે 7:30 વાગે આવશે બધા જોઈ લે આગળ તમારે મૂકી. આ કાલે સાંજે 7:30 આવે ત્યાં તો એ લોકો આવી ગયા હશે એ તો મને ખબર છે. ભૂલાઈ ગયું તું કા વહેલું મૂકે તો આવી જાય ને એમ. 5 વાગે. તો દીદી બાબુને આવે છે એમ ને જો ટાઈમ થયો છે અત્યારે 10:45 અને જો હવે છે ને આ બાળકોને છે ને સવારમાં વહેલું જાગવાનું છે જાનુ દીદીને તો કેટલા વાગે જાગવાનું છે 6 વાગે જાગવાનું છે 6:30 તો એની ગાડી આવી જાય છે લેવા માટે વાન આપે ગાડીની વાન તો અમારથી એટલી બોલવું ભૂલ થાય ને એટલે અભિને મજા આવી જાય ગાડી શબ્દ કેવા દાંત આવી જ જાય તો એટલે અત્યારે બેને સૂઈ જવાનું છે અભી તો સૂઈ જાય છે જાનું જો કે સૂઈ જાય છે બપોરે છે ને ઘડીક 2 કલાક સૂઈ જાય એટલે નીંદર પૂરી થઈ જાય છે થોડાક દિવસથી છે ને મારે એક એવું થાય છે કે તમે બધા કોમેન્ટ કરો છો ને એમાં કોમેન્ટમાં રિપ્લાય નથી અપાતો તો સોરી અબાઉટ ધીસ અને કાલે પાછા છે ને બધી કોમેન્ટના રિપ્લાય આપી દઈશ અને કોમેન્ટ તમે કરતા રહેજો કોમેન્ટના રિપ્લાય ન આપીને તો કોમેન્ટ ઓછી થઈ જાય તો સ્વાભાવિક છે કે કોઈ આપણને જવાબ ન આપે તો આપણે હું કામ છું સવાલ કોમેન્ટ કર્યા કરી પણ સોરી 2-3 દિવસ કે 4 દિવસથી કોમેન્ટનો કોઈના જવાબ નથી આપ્યા અને સારી કોમેન્ટો આવે છે સારા ક્વેશ્ચનો આવે છે કાલે કોઈ પૂછ્યું હતું કે દાદા અહીંયા કૂવો ખોદાવે છે કેટલા ફૂટ ઊંડો ગયો એ કહેજો તો આજ ખોદી રહ્યા ને આજે 16 ફૂટ જેવો ઊંડો ગયો છે અને 60 ફૂટ જેવો ખોદવાનો છે તો રોજ અપડેટ આપીશ તમને અને દાદા પાસે પણ એ વિડીયો મગાવીશું અને લઈશું તો થેન્ક યુ વેરી મચ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો વ્લોગમાં મજા લેતા રહેજો ને બધામાં જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો ચાલો મળી આવે આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે ત્યાં સુધી બાય